હર મહાદેવ, જય માતાજી। તો દોસ્તો કેમ છો? આઈ હોપ કે તમે મજામાં હશો અને હું પણ મજામાં છું। તો દોસ્તો આજે આપણે જવાના છે કરજણ જતા વચ્ચે જે પોર ગામ આવે છે, જ્યાં બળિયા બાપજીનું મંદિર આવેલું છે। તો ત્યાં દર્શન માટે આજે જઈશું। તો દોસ્તો હું એકલો નથી જતો, મિત્રો પણ આવે છે। તો એ આવે ત્યાં સુધી આપણે વેટ કરી લઈએ, તો થોડું એન્જોય કરીએ। जो मच्छी मारे से काफी। तो दोस्तों बाबा बुलडोजर आई रही है भाई, पेट्रोल पंप ना तोड़ी पाता भाई। बस शांति तो पुलिस वाला बैठे थे શું લાય। તો ફાઇનલી ગાઈઝ આપણે જેની રાહ જોતા હતા એ મિત્રો આવી ગયા છે, જોઈ શકો છો। હા બન્યા રહેજો અને વિડીયો ગમે તો એક લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ બટન દબાવી દેજો। તો દોસ્તો ફાઇનલી આપણે આવી ગયા છીએ બળિયા બાપજીના મંદિરે। તો સૌપ્રથમ અહીં વેરાઈ માતાનું મંદિર આવેલું છે, જ્યાં પાર્કિંગ એરિયો બહુ મોટો છે। ત્યાં આગળ પાર્કિંગ કરી શકો છો, ગાડી વાહનો તમે જે લાવ્યા હોય તે। તો ચાલો ગાડી પાર્કિંગ કરી નાખીએ। તો ફાઇનલી દોસ્તો અમે આવી ગયા છે બળિયા બાપજીના મંદિરે। તો લોકેશન તમે જોઈ શકો છો। તો મિત્રો ગાડી પાર્કિંગ કરી દીધી છે અને હવે નીકળીએ છીએ બળિયા બાપજીના મંદિરે। હા એ બાજુ એટલે પેલું બળિયા બાપજીનું મંદિર ત્યાં છે આગળ। તો મિત્રો વેરાઈ માતાજીના મંદિર દર્શન કરીને પછી તમે આગળ જશો એટલે બજાર આવશે, ત્યાં બજારમાં તમે ખરીદી કરી શકો છો। બધા નારિયેળ લેવું भी नहीं ना।
દોસ્તો ફાઇનલી આપણે મંદિરની અંદર એન્ટર થઈ ગયા છે. તો દોસ્તો બાપજીના દર્શન જેવા તમે કરો એના પછી જેવા બહાર નીકળો એટલે એની બાજુમાં મંદિર પરિસરની બાજુમાં ચોતરો પણ આવેલો છે, જ્યાં ભાવિ ભક્તો પોતપોતાનો નાસ્તો લઈને આવ્યા હોય એ શાંતિપૂર્વક જમી શકે છે. અને મિત્રો તમે ઘરેથી નાસ્તો ના લાવ્યા હોય તો બિલકુલ ટેન્શન ના લેતા, અહીં સારી એવી દુકાનો તમને મળી જશે, જ્યાં ભજીયા સમોસા તેમજ તમારે ખાવા લાયક તમને મળી જશે. હાલો રામજી મંદિર, શ્રી રામ, જય શ્રી રામ. તો ફાઇનલી દોસ્તો દર્શન કરીને મંદિરની બહાર આવતા રહ્યા છે. જોઈ શકો હવે જઈ રહ્યા છે પાછા ઘરે. દોસ્તો વિડીયો ગમે તો એક લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને જાજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી હર હર મહાદેવ, જય માતા.